જો તમને પેશાબમાં લોહી આવે છે તો ચેતી જજો, કારણ કે પેશાબમાં લોહી આવવું એક ગંભીર સમસ્યા છે. પેશાબમાં લોહી આવવાના મુખ્ય કારણોમાં સૌથી પ્રથમ કારણ છે કે પથરી. બીજું કારણ છે પેશાબની થેલી, પેશાબની નળી અથવા પ્રોસ્ટેટમાં ઇન્ફેક્શન. ત્રીજું સૌથી મહત્વનું કારણ છે પેશાબની થેલી અથવા કિડનીમાં ગાંઠ હોવી. પેશાબની થેલી અને કિડનીમાં ગાંઠ થવાનું સૌથી મુખ્ય કારણ છે સ્મોકિંગ. સ્મોકિંગ કરવાથી આના ચાન્સીસ ઘણા બધા વધી જતા હોય છે. જો તમે સ્મોકિંગ નથી કરતા તો તમને આ ગાંઠ નહીં થાય એવું નથી, પરંતુ જો તમે સ્મોકિંગ કરશો તો આના પર્સન્ટેજ બિલકુલ વધી જશે. જો તમને પણ આવી રીતે પેશાબમાં લોહી આવે છે તો એનું ગંભીરતાપૂર્વક ચકાસણી કરવી જરૂરી છે. એની મુખ્યત્વે ચકાસણી કરવામાં યુરિનનો રિપોર્ટ આપણે કરાવતા હોઈએ છીએ, સોનોગ્રાફી, જરૂર પડે તો સીટી સ્કેન અને પેશાબની થેલીમાં દૂરબીન ઉતારીને અંદર તપાસ પણ કરવી પડતી હોય છે. જો તમને પણ આવી કોઈ સમસ્યા છે તો તમારા નજીકના યુરોલોજિસ્ટનો આજે જ સંપર્ક કરો અને સ્મોકિંગ આજે જ ક્વિટ કરો. અને આ રીલ તમારા સ્મોકર ફ્રેન્ડ સાથે જરૂર શેર કરો.